નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરીએ. સ્વસમજ. આપણે આપણી જાતને ખરેખર કઈ રીતે સમજી શકીએ? આ સફરની શરૂઆત કરીએ. ઘણીવાર આપણને એવું લાગે છે ને કે મને કોઈ સમજતું જ નથી. લગભગ દરેકને આવો અનુભવ થયો જ હશે. પણ ખરી વાત તો એ છે કે જે દિવસે આપણે આપણી જાતને સમજી લઈશું તે દિવસે આ ફરિયાદ જ નહીં રહે. તો સાચો સવાલ એ છે કે શું આપણે પોતે આપણી જાતને બરાબર સમજીએ છીએ? હવે એવું લાગી શકે કે આ તો સામાન્ય માણસની વાત છે, પણ એવું બિલકુલ નથી. ચાલો દુનિયાના એક સૌથી સફળ એથ્લીટ માઇકલ ફેલ્પ્સનું ઉદાહરણ લઈએ. 26. વિચાર તો કરો, એક વ્યક્તિએ ઓલિમ્પિકમાં 26 ગોલ્ડ મેડલ જીત્યા. મતલબ કે સફળતાની ટોચ પર પહોંચી ગયા. એનાથી વધારે કોઈ શું મેળવી શકે? પણ આટલી બધી સફળતા પછી એમના પોતાના શબ્દો શું હતા? એમણે પોતે કહ્યું કે એ જ્યારે ઘરે પાછા આવતા ત્યારે એકલામાં વિચારતા કે એક ખેલાડી તરીકે તો હું સફળ છું, પણ એક માણસ તરીકે હું શું છું? આ બતાવે છે કે બહારની સફળતા અને અંદરની સમજણ આ બે બહુ અલગ વસ્તુઓ છે. તો હવે સવાલ એ છે કે આ સમજણ કેવી રીતે કેળવવી? કોઈ પણ વસ્તુને, કોઈ પણ વાસ્તવિકતાને સમજવા માટે એક બહુ જ સરસ ફ્રેમવર્ક છે. ચાલો એને સમજીએ. જુઓ, કોઈ પણ વસ્તુને સંપૂર્ણ રીતે સમજવા માટે આ 4 પગલાં જરૂરી છે: રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. અને હા, અહીં ધર્મનો મતલબ કોઈ રિલિજન નથી. એનો અર્થ છે કોઈ પણ વસ્તુનો મૂળભૂત હેતુ, એનું અસ્તિત્વ શા માટે છે. ચાલો આ ચારેયને એક પછી એક જોઈએ. પેલું છે રૂપ. એટલે કે કોઈ પણ વસ્તુ દેખાવમાં કેવી છે, એનો આકાર, એનું કદ. સાવ સિમ્પલ, જેમ કે આ ખુરશી કે પછી આપણું શરીર. એને આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ. આ થયું રૂપ. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ. ગુણ. એટલે કે એ વસ્તુ શું કરે છે, એના ગુણધર્મો શું છે. જેમ કે પાણીનું રૂપ તો પ્રવાહી છે, પણ એનો ગુણ એ છે કે 100 ડિગ્રી પર ઉકળે છે અને તરસ છિપાવે છે. ડૉક્ટરને ખાલી હૃદયનો આકાર ખબર હોય એ પૂરતું નથી. એ કેવી રીતે ધબકે છે, એનું કામ શું છે, એ જાણવું પડે. બસ એ જ છે ગુણ. સારું, તો હવે આ જ ફ્રેમવર્કને માણસ પર લાગુ કરીએ. અને અહીંયા જ સૌથી મોટો અને સૌથી અગત્યનો ભેદ સામે આવે છે. વાત એમ છે કે માણસ એટલે ખાલી શરીર નહીં. મનુષ્ય એ શરીર અને સ્વ એટલે કે જીવન, આ બે વસ્તુઓનું સહઅસ્તિત્વ છે. આ બંને સાથે મળીને જ એક માણસ બને છે. આને જરા ધ્યાનથી સમજીએ. એક તરફ છે શરીર, જેના અંગો છે: હૃદય, મગજ, કિડની. એની ક્રિયાઓ ભૌતિક છે, જેને મેડિકલ સાયન્સ સમજી શકે છે. પણ બીજી તરફ છે સ્વ, જેના ઘટકો છે આપણું મન, આપણી બુદ્ધિ, આપણા વિચારો, આપણી ઈચ્છાઓ. આને કોઈ મશીનથી માપી શકાતું નથી. એને સમજવા માટે તો સ્વશોધની જરૂર પડે છે. આ વાક્ય સ્વને સમજવા માટે બહુ અગત્યનું છે. આનો અર્થ શું? એનો અર્થ એ કે ગુસ્સો એ આપણો મૂળ સ્વભાવ નથી. એ તો ત્યારે જ બહાર આવે છે જ્યારે આપણી અંદર સમજણની કમી હોય, જ્યારે આપણે અક્ષમ હોઈએ છીએ. આપણો મૂળભૂત સ્વભાવ તો શાંતિ અને આનંદનો છે, પણ જ્યારે એનાથી વિરુદ્ધ જઈએ ત્યારે ગુસ્સો, ચિંતા જેવી લાગણીઓ ઊભી થાય છે. તો હવે જ્યારે આપણને શરીર અને સ્વ વચ્ચેનો ફરક ખબર પડી ગઈ છે, તો સવાલ એ છે કે આપણે જીવવું કઈ રીતે? અહીં આપણી પાસે 2 રસ્તા છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે માણસ ભૂલોમાંથી શીખે છે. અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. પણ શું આ વાત સાચી છે? જો આપણે ભૂલોમાંથી શીખતા હોત તો પેઢી દર પેઢી આપણી ભૂલો ઘટવી જોઈતી હતી ને. પણ શું એવું થઈ રહ્યું છે? જુઓ, આપણી પાસે 2 રસ્તા છે. પહેલો, ભૂલો કરીને શીખવાનો, જેમાં આપણે એકની એક ભૂલ વારંવાર કરીએ છીએ અને દુઃખી થતા રહીએ છીએ. અને બીજો રસ્તો છે પહેલાં સમજીને પછી જીવવાનો. પહેલાં સુખના નિયમોને સમજી લો અને પછી સ્પષ્ટતાથી જીવો. આમાં ભૂલો અને દુઃખ બંને ઓછા થઈ જાય છે. અને જો એવું લાગતું હોય કે આપણે ભૂલોમાંથી શીખી રહ્યા છીએ, તો આ ચાર્ટ જુઓ. પેઢી દર પેઢી આપણી વ્યક્તિગત, સામાજિક અને પર્યાવરણની સમસ્યાઓ બધી વધી રહી છે, ઘટી નથી રહી. આ જ સાબિતી છે કે ફક્ત ભૂલોમાંથી શીખવાનો રસ્તો કારગર નથી. અને એટલે જ આ વાત બિલકુલ સાચી લાગે છે. આખી પૃથ્વી પર હવે સૌથી જરૂરી કામ જો કોઈ હોય તો તે એ છે કે માણસ પોતે સમજદાર બને. ઉકેલ વધુ પ્રયત્નોમાં નથી, પણ સાચી સમજણમાં છે. ચાલો હવે આખી વાતને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. આ ધરતી પર એક પ્રજાતિ તરીકે આપણી ભૂમિકા શું છે? શું આપણે આ ધરતી માટે એક સંપત્તિ છીએ કે પછી એક બોજ? એકદમ સિમ્પલ સવાલ.
શું આંબાનું ઝાડ પૃથ્વી માટે ઉપયોગી છે? હા, બિલકુલ. એ ફળ આપે, છાંયડો આપે, ઓક્સિજન આપે. એ કુદરત સાથે એકદમ સુમેળમાં છે. એ ધરતીની વ્યવસ્થાનો જ એક ભાગ છે. સારું, બીજો સવાલ. શું ગાય પૃથ્વી માટે ઉપયોગી છે? હા, એ પણ છે. એ પણ કુદરતી ચક્રનો એક અભિન્ન ભાગ છે. એ પણ કુદરતની વ્યવસ્થામાં એકદમ બરાબર ફીટ બેસે છે. આમે હવે સૌથી મોટો સવાલ: શું માણસ પૃથ્વી માટે ઉપયોગી છે? અત્યારની પરિસ્થિતિ જોતા શું આપણે ધરતીને ફાયદો પહોંચાડી રહ્યા છીએ કે નુકસાન? જુઓ, અત્યારની પરિસ્થિતિ જોઈએ તો લાગે કે માણસ તો ફક્ત અસંગતતા જ પેદા કરી રહ્યો છે. આપણે ધરતીની ડિઝાઇનમાં ફિટ નથી થઈ રહ્યા. પણ આખી વાતનો સાર એ છે કે જે માણસ પોતાની જાતને, પોતાના સાચા સ્વભાવ અને ધર્મને સમજી લે, એનામાં આ જ પૃથ્વીને સ્વર્ગ બનાવવાની તાકાત છે. સમજણથી આપણે આ ધરતી માટે સૌથી મોટી સંપત્તિ બની શકીએ છીએ, અને આ જ સાચી સ્વસમજનું અંતિમ પરિણામ છે.